ઘણી બધી ટેકનિકો છે. આ બધી વસ્તુ આપણે ઇન્ડિયાની દેન છે, પણ ખબર નહીં આપણી ઇન્ડિયન પબ્લિક એટલી જાગૃત કેમ નથી ભગવાન જાણે. અને આપણું જ આ બધું નોલેજ બહાર ગયું છે. કોને કારણે? આપણા કારણે. Hey guys, what's up everybody? How are you? Fine. મારું નામ પાર્થ સોદાગર. આજે હું તમારી માટે કંઈક નવું લઈને આવ્યો છું, અને ખાસ કરીને એની અંદર તમારું જે રોગ પ્રતિકારક તંત્ર છે, રોગ પ્રતિકારક તંત્રને એક્ટિવ કરવા માટેની એક નાની અમથી ટેકનિક લઈને આવેલો છું. અને આ જે ટેકનિક છે એ બહુ જૂની પરંપરાગત ટેકનિક છે. ધ્યાન રાખજો, તમે લોકો શાઓલિન નામ સાંભળ્યું હશે. શાઓલિન કુંગ-ફુ સાંભળ્યું હશે ને? વાસ્તવમાં તમે બધા જાણો છો કે આ જેટલા પણ શાઓલિન અને કુંગ-ફુની જેટલી પણ ટેકનિકો છે, આ બધું જ્ઞાન આપણા ભારત દેશનું છે, અને ભારત દેશમાંથી બહાર ગયું છે, રાઈટ? અને એ શાઓલિનમાં અને એ જે કુંગ-ફુ છે તેની અંદર કેટલીક કળાઓ છે, કેટલીક ટેકનિકો છે. જો તમે એના ઉપર માસ્ટરી કરી નાખો તો હકીકતમાં તમારું રોગ પ્રતિકારક તંત્ર પ્રબળ થઈ જાય. રોગ પ્રતિકારક તંત્ર એની માટે એને કંટ્રોલ કોણ કરે? રોગ પ્રતિકારક તંત્રને કંટ્રોલ કોણ કરે? તમારી એન્ડોક્રાઇન ગ્લેન્ડ. આજે હું તમને કંઈક એવી ટેકનિક આપીશ જે મેં કુંગ-ફુમાંથી ઉઠાવેલી છે, જેની પ્રેક્ટિસ મેં કરેલી છે, અને એનાથી જેટલા અનુભવ મને થયેલા છે એના અનુસાર હું તમને ગેરંટી આપું છું કે આ ટેકનિક કરવાથી વાસ્તવમાં તમારું રોગ પ્રતિકારક તંત્ર અને તમારી એન્ડોક્રાઇન ગ્લેન્ડ એકદમ પરફેક્ટ થઈ જશે. તો ગાઈસ, શરૂ કરું છું, ધ્યાનથી સાંભળજો. એકદમ સિમ્પલ ટેકનિક છે. એની અંદર તમારે કરવાનું શું છે? તમારા આ હાથને, મતલબ કે તમારા રાઈટ હેન્ડને તમારે આ રીતે ઉઠાવવાનો છે. ફરીથી જોજો. વન સર્કલ બનાવ્યું. એ જ દરમિયાન એની જ સાથે તમારે તમારા લેફ્ટ હેન્ડને પણ રોટેટ કરવાનો છે. જોઈ લેજો આ રીતે. આ પહેલું સ્ટેપ, આ ફર્સ્ટ સ્ટેપ. 1 and 2 ની અંદર તમારે ફીલ કરવાનું છે કે તમારા હાથમાં કંઈક છે. એનર્જીનો બનેલો કોઈક ગોળો ઇમેજિન કરી શકો છો, કાં તો તમે ફીલ કરી શકો છો કે તમારા હાથમાં કોઈક ફૂટબોલ છે, અને એ ફૂટબોલને ઇમેજિન કરો અને એને જસ્ટ રોટેટ કરો, એને રમાડવાની કોશિશ કરો. માની લો કે તમે એને રમાડો છો, અને એના બાદ તમારે થોડી વારમાં એને પુશ કરવાનો છે. આ રીતે 1, 2 and 3. 3 સ્ટેપમાં આ ક્રિયા પૂરી થાય છે. પહેલી ક્રિયા, પહેલું સ્ટેપ, રોટેટ યોર હેન્ડ્સ, ફીલ ફૂટબોલ, rotate football, and then push football. 1, 2, 3. બીજી એક વસ્તુ મિત્રો, આની સાથે એક વસ્તુને તમારે કમ્બાઈન કરવાની છે, જે છે તમારો શ્વાસ. કારણ કે તમારી જેટલી પણ એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે એ દરેક શ્વાસ વડે કંટ્રોલ થાય છે. યાદ રાખજો, હું તમને આગળ આના વિશે નોલેજ આપીશ, સાયન્ટિફિક નોલેજ. તો પહેલું સ્ટેપ, જ્યારે તમે હાથને ઉઠાવો છો આ રીતે, તો ફીલ કરો એની સાથે. હાથ ઉઠાવતી વખતે શ્વાસ લેવાનો છે, શ્વાસને સ્ટોર કરવાનો છે, અને ત્યારબાદ તેને 3 સ્ટેપમાં છોડવાનો છે. 3 સ્ટેપમાં. મને ધ્યાનથી જોજો અને ફીલ કરજો અને સાંભળજો. અને આ જે ક્રિયા કરશો, ડેલી જો તમે આ ક્રિયાને કર્યા કરશો, તો એનાથી તમારી એન્ડોક્રાઇન ગ્લેન્ડ, એનું સંતુલન, એમાં બેલેન્સ આવવાની શરૂઆત થશે, અને જે નાના મોટા રોગ છે એનાથી તમારું રોગ પ્રતિકારક તંત્ર બચી જશે, તમે બચી જશો. તો અમુક આ નાની ટેકનિકો છે. જો કે ઘણી બધી ટેકનિકો છે. આ બધી વસ્તુ આપણી ઇન્ડિયાની દેન છે, પણ ખબર નહીં આપણી ઇન્ડિયન પબ્લિક એટલી જાગૃત કેમ નથી ભગવાન જાણે. અને આપણું જ આ બધું નોલેજ બહાર ગયું છે. કોને કારણે? આપણા કારણે. ખબર નહીં કેમ આપણે આ બધી વસ્તુ શીખતા નથી. ટ્રાય કરું છું હું તમને આપવાની, હું તમને થોડું શીખવાડવાની. તમે કામ કરજો, અને રોજ 10-15 મિનિટ પ્રેક્ટિસ કરજો, અને મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી એકવાર તમને થેન્ક યુ, બ્લેસ યુ.